ભાજપ સરકારે આપના 150થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે, જે મુદ્દે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને મળવાનો સમય માંગ્યો હતો, જે બાબતે આખી ભાજપ પાર્ટીએ ઉપાડો લીધો અને વિરોધ કર્યો, જે મુદ્દે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે આવો જાણીએ કે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી આમ આદમી પાર્ટીના મહત્વના હોદ્દેદારો, પદાધિકારીઓ, ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારો, આ બધાની ઉપર ગુજરાતના ભાજપની સરકારે જથ્થાબંધમાં ખોટી એફઆઈઆરો કરી છે। અંદાજે અત્યાર સુધીમાં તો 60 કરતા પણ વધુ એફઆઈઆર 20 દિવસમાં લખાઈ ગઈ। 150 કરતા પણ વધુ માણસોને એરેસ્ટ કરી લીધા છે। બીજેપી પાર્ટી બિલકુલ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલી બધી ફફડી ગઈ છે, એટલી બધી હતપ્રભ થઈ ગઈ છે કે પોલીસને આગળ કરીને ચૂંટણી જીતવા નીકળી છે। અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એલસીબી, એસઓજી, એસપી, ડીવાયએસપી, તમામ પોલીસ 24 કલાક આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ ફર્યા કરે છે। ક્યાં રહ્યો છો, શું ખાઓ છો, શું પીવો છો, મોબાઈલમાં શું છે, લેપટોપમાં શું છે, કોમ્પ્યુટરમાં કયો ડેટા છે, ઉમેદવાર કોણ છે, મોબાઈલ નંબર શું છે, આખા ગુજરાતની પોલીસને આમ આદમી પાર્ટી પાછળ ભાજપે લગાવી છે। અને વાતો તો એવી મોટી કરે છે કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે એટલે જીતવાની છે। ચૂંટણી હારવાનો એટલો બધો ડર લાગ્યો છે ભાજપને કે આખી પોલીસ અમારી પાછળ, અનેક જૂઠી એફઆઈઆરો, અનેક લોકોની ખોટી ધરપકડો કરી। માનનીય અરવિંદ કેજરીવાલજીએ એક પત્ર લખ્યો ગુજરાતના મુખ્યમંત્રીને ગઈકાલે કે તમારા રાજ્યની અંદર તમારી પોલીસ જનતાની સુરક્ષા બુટલેગર ભરોસે છોડીને, ગુંડા ભરોસે જનતાને છોડીને આખી પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લાગી છે। તો અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો, ત્યાં તો આખી ભાજપ પાર્ટીએ ઉપાડો લીધો અને જેમ ફાવે તેમ વિરોધ કરી રહ્યા છે। મારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અને બધા તમામ ભાજપના લોકોને વિનંતી છે કે એક વખત અરવિંદ કેજરીવાલને મળવાનો સમય આપો, એટલે બેસીને ચર્ચા કરીએ કે કેટલો તમને ડર લાગી ગયો છે ચૂંટણી હારવા માટેનો। ધન્યવાદ। આપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, જે મુદ્દે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો હતો, જે બાબતે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી, જે આપણે સાંભળી। તેમનું કહેવું છે કે ભાજપ આપથી ડરી ચૂકી છે, તેથી પોલીસને અમારી પાછળ લગાવી દેવામાં આવી છે। આપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર જે ફરિયાદ કરવામાં આવી તે ખોટી ફરિયાદ છે અને તેમને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહી છે। જ્યારે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે ભાજપને ઠેર ઠેર જગ્યાએ તેનો વિરોધ પણ કરવામાં આવ્યો, જે મુદ્દે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલને મળવાનો સમય આપવામાં આવે અને તે મુદ્દે ચર્ચા કરવામાં આવે। હવે આ ચર્ચા કેટલી ગરમાશે તે જોવાનું રહેશે।